ઉપલેટાની રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીમાં જ્યારે ડખો સામે આવ્યો છે। ઉપલેટા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં બહારના નેતાઓની એન્ટ્રીથી નારાજગી જોવા મળી રહી છે। જામ જોધપુર તાલુકાના ધારાસભ્ય હેમંત ખવાની ઉપલેટામાં એન્ટ્રીથી સ્થાનિક આગેવાનો કાર્યકરો નારાજ થયા। ઉપલેટા ધોરાજીના તમામ આગેવાનો કાર્યકરોની રાજીનામાની ચીમકી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરેલ। ઉપલેટા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના નામોની યાદી ધારાસભ્ય હેમંત ખવાએ યાદી કેન્સલ કરાવતા ઉપલેટા આમ આદમી પાર્ટીમાં આગામી સમયમાં સામૂહિક રાજીનામાનો પણ ભય। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ પક્ષમાં જ્યારે કકળાટ શરૂ થઈ ગયો છે અને આ સાથે જ આગામી સમયમાં આમ આદમી પાર્ટીના ધોરાજી ઉપલેટા અને કાર્યકરોએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે। મારું નામ લખન જનુ, ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો રહેવાસી છું। મારા આમ આદમી પાર્ટીમાંથી ઘણો સીટ ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા। તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું। તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। તેના સંદર્ભે ઉપલેટા તાલુકા ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છીએ। તે બાબતે હું અને તમામ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપવી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે। એમ તો આ બાબતની રજૂઆત નહીં સાંભળે પાર્ટી દ્વારા તો આગામી સમયમાં શું પગલાં લેવા? જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના અન્ય ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે। રાજેશભાઈ ગોકળભાઈ મકવાણા। રાજેશભાઈ, આજે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા ભેગા થયા હતા, શું બાબત? અમારે એ બાબત હતી કે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના 3 સભ્યોનું નામ ડિક્લેર થઈ ગયું। ડિક્લેર થઈ ગયા પછી બધા લોકોએ અભિનંદન આપ્યા અને બીજે દિવસે પાછા નામ ખેંચી લેવામાં આવ્યા છે। ત્યાં કારણે એ તો પછીની વાત છે, પણ અમને જોતા એવું લાગે છે જામજોધપુરના ધારાસભ્ય એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિ અમારે અહીંયા છે એના ઘરના 3 સીટ આપવી જોઈએ અને એ સિવાયની 10 સીટ અમે કઈ એને આપો એવી માગણી લઈને બેઠા છે। એટલે ઉપલેટા ધોરાજી બંને ગામ સિટીના ગામડાના 50-50 આગેવાનો આવ્યા, હોદ્દેદારો બધાએ આ એક માર્કેટિંગ યાર્ડની અંદર ચર્ચા થઈ કે જો આવું જ ચાલ્યા રાખે, આપણે આટલું કામ કર્યા છે, પાર્ટી માટે મહેનત કરી તનતોડ અને વિપુલ શક્યા વખતે પણ એટલી મહેનત કરી, જો એ લોકોની નોંધ લેવામાં ના આવે અને આપણે અત્યારે નોંધ લેવામાં ના આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધે રસ્તે ચાલવું પડશે। આગામી સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા શું કરવાનું? તો તમામ રાજીનામા દેવામાં તૈયારી છે। તો સમાચારોમાં હાલ સમય થઈ ગયો છે વિરામનો।